અસામાજિક તત્વો પર ગાડીઓ કસી રહી છે, ડ્રોન કેમેરાથી લઈને ડિમોલિશન સુધીની કાર્યવાહી કરી રહી છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી દરમિયાન યુવકના હાથે બીજા યુવકની હત્યા કરવામાં આવી છે, જેથી મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મેસ્તાન ખાતે આવાસમાં 50 વર્ષીય મોહમ્મદ હુસૈન શેખ પરિવાર સાથે રહેતા હતા। તે નવસારી બજારમાં શાકભાજીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ઘરમાં રહસ્યમય સંજોગોમાં તબિયત બગડતા પરિવારજનો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ડિંડોલી ભેસ્તાન આવાસ પાસે આવેલા પાંજરાપોળ બ્રિજની નીચે સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી। અપશબ્દ બોલતાની સાથે મારામારી થઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદ હુસૈનને 108 એમ્બ્યુલન્સની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ મોહમ્મદ હુસૈનને નોર્મલ હોવાનું કહીને રજા પણ આપી દીધી હતી। મોહમ્મદ હુસૈનને ઘરે લઈ જવાયા બાદ ફરી તેની તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો। જો કે આ વખતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોહમ્મદ હુસૈનનું મોત નીપજ્યું હતું। સમગ્ર બનાવને લઈને ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનોએ કહ્યું હતું કે આગામી 13મીએ તેની બહેન નાઝમીનના લગ્ન લેવાના હોવાથી તૈયારી કરી રહ્યા હતા। જો કે સગ્રામપુરા ખાતે કામ અર્થે ગયેલા શબનમ પાસે પિતા મોહમ્મદને 22,000 લઈને લગ્ન અંગેની ખરીદી કરવા માટે આવવા નીકળ્યા હતા, પણ પહેલા ભેસ્તાન બ્રિજ પાસે રસ્તામાં જ 3 થી 4 અજાણ્યા વ્યક્તિઓ તેમણે લાકડા અને ઢીકા મૂકીથી માર માર્યો હતો અને તેમની પાસેથી 22,000 પણ લઈ લીધા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે સિવિલમાંથી નોર્મલ હોવાનું કહ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડતા ફરી સિવિલ લાવતા મૃત જાહેર કર્યા હતા। પરિવાર દ્વારા પણ આક્ષેપો કરતા સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક રીતે માથામાં ઈજા થવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જેથી પોલીસે આ રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી